મોત આવવાનું છે અને મોતથી બાપુ રોવાય નહીં, ડરાય નહીં. એ આવવા રોય મૂકવાનો છે ને પછી શું રોઈને કામ હોય. એટલે જ્યાં સુધી જીવવાનું હોય ત્યાં સુધી આનંદ કરી લેવાય, મોજ કરી લેવાય. આવા ભજન ભાવ હોય ને આપણે પૈસા નો નાખનારા ઘણાય છે. આપણે આનંદ કરી લેવાય, ભજનમાં મજા આવી. અને બે શબ્દ બાપુ જીવનમાં ઉતરી જાય ને તો આ કામમાં જ્યારે આવે, સ્પેર વ્હીલ ન હોય તેથી જ પંચર પડે. આ કંઈક સાંભળેલું હોય ને તો કોઈક દી કામમાં આવે. આ એટલો ખુમારી માને હોવી જોઈએ, માને એટલો પાવર હોવો જોઈએ. ધરાવીને ધાન ન નીપજે, કુડવીને માડું ન હોય, જેહળ જકરા નીપજે જેની જનેતા. હારી મા વગેરે બાપુ હારા સંતાન કોઈ દી ન થાય. માં છે એ તો માં છે. મોઢે બોલું માં, હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી. તમે 2 દી બહાર ગામ જાઓ ને, 2 દી હાંજ પડે ને તમને કીડિયું સડે. હાલો હાલો હવે ઘરે, હાલો હાલો હવે ઘરે. આ દીકરીઓ 18 વર્ષ સુધી બાપના ઘરે રહી હોય અને બાપ લગ્ન કરે ને હરફ કાંચડી ઉતારીને વિયોજાની વહી જાય. કોઈ દી નો કીધું કે મને આ ગમતું નથી, મારા બાપાની વ્યૂ જવું. સમર્પણ એને કહેવાય. અહીંયા કદાચ તમે અહીંયા 500-1000 રૂપિયા ઉડાડી દો તેને સમર્પણ ન કહેવાય. સમર્પણ તો બાપુ દીકરીઓએ જે કર્યું છે ને, મમતાના મહાસાગર છે, માયું છે. એ તો ઠીક છે અત્યારે ફેશને દી ઉઠાડ્યો છે, બહુ લાંબુ કંઈ કીધા જેવું નથી. પણ હું તો બેનો દીકરીઓને ખાસ કહું, ફેશન કરો, વાપરો. તમને તમારા પૈસા હોય, ભગવાને આપ્યો હોય, ખાઈ પીને આનંદ કરો. પણ બાપુ દેહના પ્રદર્શન ન હોય મારા રામ. હું તો તમને હાથ જોડીને, અને કડવું તો લાગવાનું. મારી ભાષા થોડી કડવી છે પણ દરદ મટે કડવાથી, ગોળ ખવડાવે દરદ ન મટે. મારી અમુક વાતો ઘરે જઈને પછી યાદ કરજો, એટલે તમને તમારો અંદરથી આત્મવાદ હા પાડે કે વાત કહેતો હતી, વાત સાચી છે. શું તમારે આ છે ને રામાયણનો એક તમને કહું કે સીતાજી લક્ષ્મણ રેખા ટપી ગયા અને હરણ થયું. એટલે આપણે નગરી સીતાજીની જ વાતો કરી છે. આપણે લક્ષ્મણ રેખા ન હોય આ સંસારમાં, આપણી લક્ષ્મણ રેખાયું ન હોય. દીકરાને હોય, બાપને હોય, માને હોય, દીકરીને હોય, વહુને હોય. બાપુ જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. કોઈને પાવર હોય કાઢી નાખજો. આ દીકરીને દીકરીની રીતે રહેવું પડે, બાપને બાપની રીતે રહેવું પડે, વહુને વહુની રીતે રહેવું પડે. બાપુ જે મર્યાદા તૂટી જાય ને એ લક્ષ્મણ રેખા ટપી ગયા જ કહેવાય. અને ટપી ગયા પછી પાડોશીએ તમારા ઘરના સકન ન લે. બાપુ સમજી લેજો કે તમારું હરણ થઈ ગયું. રાવણ મરી ગયા એવું વિચારતા જ નહીં. રાવણ તો ગામો ગામ છે, અમે તો બધે જાય અમને નહીં ખબર પડતી હોય, બધે છે. એમ ઘરની વાત ઘરમાં રખાય, બસ મને એટલી ખબર પડે. એકતાની જરૂર છે. મારો કહેવાનો અર્થ એ છે, એકતા જ્યાં હશે ને ત્યાં બાપુ એક કઠિયારો છે ને કુવાડા ટીપાવીને નીકળ્યો. એટલે જંગલના ઝાડવા હતા ને, નાના નાના, એ ઝાડવા રોવા માંડ્યા. એટલે મોટા ઝાડવા હતા એને કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે પેલો કઠિયારો કુવાડા ટીપાવી ગયો ને કે વહેલો મોડો આપણને કાપી નાખશે. તેથી વૃદ્ધ ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો હતો ભાઈ. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ માલપા હાથા આપણા હશે. જોજો, હાથા ન થાવ તો કોઈ નહીં કાપી શકે. એમ કવાડામાં બાપુ હાથા લાકડાના હોય. નકરા કવાડા ગમે એમ મહેનત કરો તો ન કપાય. એમાં આપણા કુટુંબમાં જેથી વિખવાદ જાગે ને તેથી અંદર ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય. નકર જો એકતા હોય તો કોઈની તાકાત નથી, કોઈ કુટુંબ સામું જોઈ શકે. પછી સમાજ કોઈ બી હોય, કોઈ બી સમાજ, બાપુ એકતા હોય ને એની જ મજા છે. તમે આ રામાયણ તમે જોવો તો ખરા. રામ જેદી વનમાં ગયો ને તેથી અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. નોખી નોખી માયુના છોકરા હતા. બાપુ કેટલો રાગ છે, વિચાર તો કરો. હે નકર અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે, ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા. લક્ષ્મણ કે મારે નથી જોતી, ભરત કે મારે નથી જોતી. અયોધ્યાની આવી ગાદી બાપુ કોઈ ધડી નહોતો. નોખી નોખી માયુના છોકરા. હવે એક માના બે હોય તો ખૂંટિયા ઘોડે કાતરતા હોય. બોલો, આપણે એમ ગાવડા મારા દીકરા ચારે બડા કરે, કઈ નક્કી નહીં. ક્યાં ગઈ રામાયણ? અને આ મહાભારત તમે જો, કૃષ્ણ પરમાત્માએ અર્જુનને માફ કરજો, દુર્યોધનને કીધું કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, આમને ખાવું શું? 5 ગામ તો દો. એ કે હોના ના કઈ અણી જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. આ બધા બાજા આપણે જોઈ છે ને, આપણે તો એ હતા બાજા તેથી આપણે નહોતા, પણ આપણે આ ઇતિહાસ જોઈ વાંચી એટલે આપણને ખબર પડે કે આટલા દી આવડા બાજા ને આટલા મરાણા ને આટલું આ કર્યું. હવે તમે જો એ બાજાને જે કર્યું હોય, કૃષ્ણ જેના ભેગો હતો એ જીત્યા, હસ્તિનાપુરની ગાદી મળી ગઈ. પણ હવાજ કેવો લાગ્યો એ મને કહો.
પછી પાંડવોને એમ થયું કરે આ કાકા ને બાપા ને ભાઈઓ ને આ બધાને મારીને હવે આગાદી આપણે ભોગવવાની. એ કે હાલો હવે એમાળે હાડગાળવા. ઝઘડામાં બાપુ આ જ થાય. મારો તોય ફાયદો નથી અને માર ખાવ તોય ફાયદો નથી. અને રામાયણ એમ કહે છે કે જેને જોઈ એને લઈ જાઓ. બાપુ રામાયણમાં કોઈ દી કંઈ ખૂટ્યું નહીં અને મહાભારતમાં કાંઈ વધ્યું નહીં. કારણ કે હું અત્યારે આ રામાયણની વાતો કરું, બાકી હું મહાભારતનો પેસેન્જર હતો, તમને કહી દઉં. હું કારણ કે મેં 20-22 વર્ષ ખટારો હાંક્યો. આ તમારા મોરબીના નરિયા બહુ હાર્યા મેં, અને હિન્દુસ્તાનના બાપુ ચારે શેડા હું ફરીને બેઠો છું. પણ ખટારાનો ડ્રાઈવર એટલે 19મી કોમ કહેવાય ને. પણ મારો દેહ નથી વટલાયો. એકા તમને સ્ટેજ ઉપર તમને કહું, કોઈ એમ કહેતું કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો મારી પાસે. એમ બાપુ જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ. ધંધો કોઈ બી કરો, બાકી મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય ને તો મરી જવાય. ખટારાનો ડ્રાઈવર બાપુ કોઈ પાણી ન પાય, પણ કાંઈક મારી કમાણી છે. અને એ વખતના જે મારા ઇતિહાસ છે ને એ જેસલના હારા. જેસલ કરતાં મારો ઇતિહાસ ખરાબ છે, પણ સારું થયું માર્ગે સડી ગયો ને કે અત્યારે ખોવાઈ ગયો હોત. કાં માલપા હોત ને કાં ઉપેરો હોત, બેમાંથી એક જગ્યાએ હોત. જા બાજવા સિવાય કાંઈ. અને બધે માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો છે. આ તમને એ કહું, નકરા માર્યા છે એવી વાત નથી. આ હું કોકને મારું મને થોડા મૂકે. પણ સલામ આપણે મારી જ નથી કોઈ દી, હાથ જોડ્યા જ નથી. શું જોડવાના? મારા બાપાએ મને મોટો કર્યો, તમને હાથ જોડીને શું કામ છે? નહીં, નમ્યો નથી બાપુ કોઈ દી. અને સત્યના રાહ ઉપર કોઈક ગરીબ માણસને કોઈક દુઃખી કરતું હોય પછી મારે માર ખાવો પડે તો ભલે, પણ બાકી ઓલાનો હું બાપુ સપોર્ટ કરું એ 100%ની વાત નહીં. એ જ બાપુ અત્યારે ઉગ્યું છે કે આજ આવા 5 ગામમાં મને 5 જણા સાંભળે છે ને મને આ સ્ટેજ સુધી બેહવા મળે છે. આ હેલું નથી, તમે જો એવું માનતા હોય તો. કારણ કે હમણાં અમે જે બોલાવી કોઈ જે બોલ્યા, કેમ? તમારા ભાગ્યમાં જ નથી. હા, મારા જેવું સાચું કોઈ કહેશે જ નહીં. હમણાં કોઈ ધૂન બોલાવે તો ધૂન ન બોલે, થાળ બોલાવે થાળ ન બોલે. તમારા ગામમાં તમને શરમ લાગે એક ઈશ્વરનું નામ લેવામાં જો તમને આટલી પીડા થતી હોય, કોક બોલાવે ને જો ન બોલે તો તમારી હાથે શું તમે કરવાના? મારા જેવું સત્ય તમને કોઈ નહીં કે જ્યાં જાઓ ત્યાં કોક જે બોલાવતો હોય, રામાપીરની હોય, શિવની હોય, કૃષ્ણની હોય, અખિલ બ્રહ્માંડના માલિકની જે છે મારા બાપ, અમારી કાંઈ જે નથી. આ અમને આ તમારા ગામમાં અમને શરમ લાગતી ને તમને હે નહીં લાગે, એ નથી સમજાતું મને. અને જે છે ને એ પાયો છે બાપુ. તમે આમ આટલા જણા આમ ઉમળકાથી બોલ્યા હોય ને તો અમારી કહું તૂટે કે ના ના ડાયરો ભૂખ્યો છે, અમે કંઈક પીરસી દઈ. પણ અમારી સામે આમ ઉઘરાણી આવ્યા એમ બેઠા, આપણે જે નથી બોલતા અમારું શું સાંભળશે? એટલે મેં કીધું એમ મારી ભાષા થોડી કડવી લાગે, પણ ઘરે ગયા પછી તમને મીઠી લાગશે. અને કાંઈ ખોટું લાગે તો હું હમણાં માફી માગી લઈશ છેલ્લે તમારી પાસેથી. એટલે એક ભજન આ સવારામ બાપાનું કરી પછી મારી વાણીને વિરામ આપું. સવારામ બાપા કહે છે, મારા ગુરુ મહારાજની વાત કરે છે. અમર નગર માં આત્મ દેખા ન તેદી ભૂલી ગઈ તી હું દેહનો ભાન. એ જેવું નિર્ભેના તો ઈ બાંધો રે જઈ એ મદમાં મારું મનડું રે ઠરે. એ જેવો ગુરુગમ પ્યાલો પીજો. પામી હું તો સદગુરુજી વડે એ એવો ગુરુગમ પ્યાલો, એ એવો ગુરુગમ પ્યાલો, એ એવો ગુરુગમ પ્યાલો.
પજમ ગડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો આ સંતોના શબ્દો છે ને એ તમારા અને મારા દેહની વાત છે, બહારની વાત જ નથી. આ જ્યોતની જે વાત કરે છે ને તમારા અને મારા દેહની માલિકો, આ જ્યોત ચાલુ છે ને ત્યાં સુધીની આ મજા છે. તમે જો અત્યારે કોઈનો દેહ દુર્ગંધ મારતો હોય તો મને કયો, અને એમાંથી એવું તત્વ બાપુ નીકળી જાય પછી 2 દી આ દેહ રહી શકે? તો અત્યારે આપણું આ ઉટકીન માલપા સાફ સૂફ કોણ રાખે છે? કંઈક તો માલપા જોવો, કોઈક માલપા હશે તો ખરો ને, હમું નમું રાખવા વાળો નહીં હોય. ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પસ કરવું પડે ને કે બહાર ઓલા હરિદ્વાર વાળા કે પાવાગઢ જવું છે, પાવાગઢ વાળા કે સોમનાથ જવું, તો હા શું ચા છે એ તો કહો. બધા હળીએ સડ્યા, ક્યાંય કાંઈ છે જ નહીં. ભલા મને તમારામાં છે, તમે પોતે ઈશ્વર છો. તમે ધારો આ દુનિયામાં જેટલું દેખાય આ બધું કોને બનાવ્યું? માણા એક બીજા કોઈ. આ સાઉન્ડ ગયો, પેટી ગયો, બેન્જા ગયો, માંડવા ગયો, લાઈટો ગયો, આ કોને બનાવ્યું? ભગવાન નથી આવ્યો બનાવવા, માણા એ જ બનાવ્યું છે. અને માણા બનાવે છે શેનેથી? બુદ્ધિથી. તો બુદ્ધિ દેવા વાળો કોક છે, એને આપણે જાણવાનો છે. બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠાવડા મથે બહાર જઈને ગોતે. આ મારો અવાજ આવે એ તમારા કાન સુધી સંભળાય, દેખાય છે? એ દેખાય ને બાપુ, પછી સમજી લેજો કામ થઈ ગયું. આ બોલો છું એ અવાજ તમારા કાન સુધી આવે છે, દેખાતો નથી, સંભળાય છે. અને એ બાપુ દેખાવાનું ચાલુ થઈ જાય ને પછી સમજી લેજો ભેટો થઈ ગયો. વસ્તુ બાપુ જીવનમાં ઉતારવા જેવી છે, સાચું કોઈ કહેતું જ નથી. હું તમને એક જ વાત કરું, તેલનો ડબ્બો લઈને કોક આવતું હોય એને તમે પૂછજો કે તેલના ડબ્બાના કેટલા પૈસા? એટલે તરત એમ કે 2500 રૂપિયા. હવે તેલના 2500 છે ડબ્બાના, તેલ મારી પાસે કાઢ લે, ડબ્બાનું શું આવે? પણ એ તેલને રાખવા માટે ડબ્બાની જરૂર પડે, તેલ એમનામ રહે નહીં. જો વિચારવા જેવી વાત છે. એમ આ દેહની બાપુ કિંમત કાંઈ નથી. લખવું હોય તો લખી લેજો, અમુક વાતું બાપુ કોઈ નહીં કે આ દેહની કિંમત કાંઈ નથી. આ દુનિયા દિવાળી જ મૂકવાની છે, પણ ભજન કરવા માટે બાપુ દેહની જરૂર પડે. ભજન એમનામ ન થાય, દેહ એટલા માટે જ હોય. અને અંદરની વાત છે ને, જો તમે ડબ્બો હોય ને તેલનો, એ તેલમાં કપાસિયા તેલ હોય, સિંગ તેલ હોય, પામોલીન હોય, એ લખાય ડબ્બા ઉપર, તેલ ઉપર ન લખાય. ફલાણી કંપનીનું છે, લુંકડા વેપારીનું છે, જે આટલા કિલો વજન છે ને બધું લખ્યું હોય ને, બધું ડબ્બા ઉપર લખ્યું હોય. તેલ ઉપર ન લખાય ને, કે આ જે લખ્યું છે ને એ બધું તેલનું લખ્યું છે, પણ તેલ ઉપર નથી લખાતું. અને નથી લખાતું ને એટલે એને અલગ કહેવાય. આ અલગ ધણીનું મંદિર છે ને, એ મંદિર દેખાય, રામાપીરની મૂર્તિ દેખાય, રામાપીર દેખાય ને તેથી સમજી લેજો કામ થઈ ગયું. હું એટલે મેં શરૂઆતના તેમાં કીધું આ કથાયું તમે કરો છો એ સારું છે, સાંભળો છો એ સારું છે, પણ જીવનમાં બાપુ જો કાંઈ એક ટીપુય ન પડે ને તો સમજી લેજો કાંટો થયો એમ. કાંઈક જીવનમાં ઉતારી લેજો. અલખ એને કહેવાય બાપુ, લખી નથી શકાતું. મારું નામ અનોપસિંહ છે, પણ મારા શરીર ઉપર આંગળી અડાડીને કયો તો કે અનોપસિંહ ક્યાં છે? આ દાસી જીવન છે ને, દાસી જીવનને બાપુ 18મા ગુરુ ભીમ મળ્યા અને પછી ભ્રમણા ભાંગી. જ્યાં જાય ને અહીંયા બાપુ ભજન કરે, સત્સંગ કરે. કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો, હું તમારી શંકાનું સમાધાન કરી દઈશ. એટલે આ બધી જ્યાં ભજનના પ્રોગ્રામમાં જાય આવી બધી વાતો કરે, એમાં ભીમ સાહેબના કાને અવાજ આવ્યો. એ કે બાપુ એક દાસી જીવન કરીને એક છે ભગત, પણ આહા રામાયણ ગીતા ભાગવત કોઈ પણ તમે પ્રશ્ન મૂંઝવતો હોય, કોઈ પણ પ્રશ્ન પૂછો એના જવાબ આપી દે. ભીમ સાહેબ કે એમ? તો કે હા. તો કે એટલે મેં ક્યાંક પ્રોગ્રામ હોય કહેજો, મારે સાંભળવા આવવું છે એને, મારે કંઈ એવો માણસ હોય તો મારે સાંભળવું છે. એમાં ઈ જ ગામમાં એકવાર પ્રોગ્રામ, અને કોકે કીધું ભીમ સાહેબને કે બાપુ આવવું છે? તો કે હા. એ આવ્યા હો, આમ ઓડિયન્સ જામી ગયું. એ બાળકો બેસી જાઓ, ઓલા અમને બેહારી દઉં. એ ભીમ સાહેબ આવ્યા અને આમ ઓડિયન્સ જામી ગયો ને વાહે જોડામાં બેઠા, અને બેહાઈ જોડામાં જ કોઈ નો કે આગા ખો હોય એમ.
કારણ કે નાનું કોઈ થવું જ નથી, બધાને મોટું જ થવું છે, આવડતું કાંઈ છે નહીં. હા, અમે તો ક્યાંક ક્યાંક પ્રોગ્રામમાં જઈને અમે તો હેઠા હોય ને ત્યાં આખો સ્ટેજ ફરી ગયો હોય. આપણે ક્યાંક મંજીરા વગાડો કે ના, તબલું વગાડો કે ના, બેન્જો વગાડો કે ના, ભજન ગાવો છો કે ના, તો ભાઈ હેઠા મરો ને આ અમારા હાટું છે, તમારા હાટું નથી. હવે ગામ ના હોય એટલે અમારે કંઈ કહેવાય નહીં. પછી ગામના આયોજક હોય ને પછી એમ કે એટલે એ ભાઈ થોડોક આગો બેસ તો આવલા ધારાસભ્ય એમને બેહવા દે, એટલે એમ કરીને ખહેડે. પછી કે સરપંચ આવે કે એ સરપંચ આવ્યો આમ આગો બેસતો. હવે એમ કરતાં કરતાં જોડામ કાઢે, એના કરતાં પાદરા જોડામ બેઠા હોય કોઈ કે આખો ખસી